જગતમાં જેને મનુષ્યનો જન્મ હરિએ દીધો છે, મનુષ્ય જન્મ લઈ અને જેણે ભગવાનની કથા પોતાના બે કાનો દ્વારા સાંભળી નથી, એના કાન એ તો સાપને રહેવાના રાફડા સમાન છે. મનુષ્યનું શરીર મેળવી અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી આવી, એ માણસ તો જીવતો હોવા છતાંય મરદા સમાન છે. જેનું મસ્તક કોઈ દિવસ ગુરુજનોના ચરણમાં ઝૂકવું નથી, ભગવાનના ચરણમાં ઝૂકવું નથી, સાધુ કે સંતોના ચરણોમાં ઝૂકવું નથી, એનું મસ્તક એ તો કડવા તુંબડા સમાન છે. જેના હાથ કોઈ દિવસ કોઈ સત્કાર્યમાં લાગ્યા નથી, બે હાથો દ્વારા જેણે કોઈ દિવસ દાન પુણ્ય કર્યું નથી. ભગવાને આવા સુંદર આપણને બે હાથ દીધા છે, તો એ બીજાની સેવા કરવા માટે દીધા છે. બે હાથ એ આપણને દાન અને પુણ્ય કરવા માટે દીધા છે. ભગવાને બે સુંદર પગ દીધા, એ પગ દ્વારા આપણે હાલી અને ભગવાનના મંદિર સુધી જવું જોઈએ. આવો સુંદર માનવનો દેહ પરમાત્માએ દીધો છે. માનવનો દેહનો સાચો હેતુ એ જ છે કે આ માનવ શરીરથી જેટલી પણ થાય એટલી તમે ભગવાનની ભક્તિ કરી લ્યો, જેટલી પણ થાય એટલી એમની સેવા કરી લ્યો.